આવકારવા માટે, એને અભિનંદવા માટે જે આપણે આ સચ્ચરિત્ર પરિક્રમા આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ બ્રહ્માનંદ ધામના મહંત પૂજ્ય મુક્તાનંદ બાપુ, જેમની આત્મકથાના રસાસ્વાદ માટે, એમની પરિક્રમા માટે, જે સચ્ચરિત્રની પરિક્રમા માટે આપણે સૌ એકઠા થયા છે. આપણા જિલ્લાના જિલ્લો ગૌરવ છે એવા આદરણીય ગોવિંદ કાકા આ સમારંભમાં મુખ્ય મહેમાન, એવા જ સાવરકુંડલાના જન્મેલા પણ હાલ મુંબઈ એક સફળ ઉદ્યોગપતિ છે, અને સાથે સાથે સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય ધામના માધ્યમથી દરિદ્ર નારાયણની સેવા કરવાનો જે આરોગ્યનો મોટો યજ્ઞ ચલાવે છે એવા આદરણીય હરેશભાઈ મહેતા, આ સમગ્ર સમારંભનું જેઓ સંચાલન કરવાના છે, એન્કરિંગ કરવાના છે એવા વરિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટ, આર શેઠના નામથી ગુજરાતી, જે લોકો ગુજરાતી સાહિત્યને પ્રેમ કરે છે એમના માટે આર શેઠ નામ અજાણ્યું નથી. મેં એમને એકવાર ફોનમાં કીધું કે તમે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પુસ્તકોના પ્રકાશનનું કામ કરો છો, એટલે રેતીમાં વાહન ચલાવવા જેવું એક જે કઠણ કાર્ય, જે ખૂબ જ અઘરું કાર્ય જેવો કરી રહ્યા છે એવા આર શેઠ વતી ચિંતનભાઈ શેઠ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત અમરેલી જિલ્લાના સૌ સાહિત્ય પ્રેમીઓ, અમરેલીના અગ્રગણ્ય નાગરિકો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ભાઈઓ તથા બહેનો, આમ તો મારો વ્યક્તિગત રીતે કહું તો આત્મકથા, જીવનકથા, હિસ્ટ્રી એ મારા પોતાના પ્રિય વિષયો રહેલા છે, જેને આપણે ફિક્શન કહીએ એવી કાલ્પનિક કથાઓ, નવલકથા, સ્ટોરી, એ જવલ જ હું વાંચતો હોઉં છું. કારણ કે મારા મત પ્રમાણે એ બધી કલ્પનાના વિષયો છે. જ્યારે આત્મકથા કે કોઈની જીવનકથા હોય એ રિયલ સ્ટોરી, થઈ ગયેલા માણસની કથા છે. એ દૃષ્ટિએ હંમેશા આત્મકથા ઉપર મને કાયમ પ્રેમ રહેલો છે. એવું મારું કહેવાનો મતલબ નથી કે જે નવલકથાઓ કે સ્ટોરી કે નવલિકાઓ લખાય છે એ સાહિત્યનું સ્વરૂપ નથી. કોઈએ કીધેલું છે કે એવરી આર્ટ ઇઝ અ ઓટોબાયોગ્રાફિકલ. કોઈ ગીતકાર કોઈ ગીતની રચના કરે છે તો એમાં પણ ઓટોબાયોગ્રાફિકલ કન્ટેન્ટ છે. કોઈ પેઇન્ટર ચિત્ર દોરે છે તો પણ ઇટ ઇઝ એ ઓટોબાયોગ્રાફિકલ. એમ કહેવાય કે દરેક આર્ટિસ્ટ છે એની રચનામાં એનું ઓટોબાયોગ્રાફિકલ કન્ટેન્ટ છે જ. અને એટલે જ કોઈકે બહુ કીધું છે કે પર્લ ઇઝ ધી ઓસ્ટેર્સ ઓટોબાયોગ્રાફી. મોતી છે એ છીપલાની આત્મકથા છે. એને કારણે આત્મકથા પ્રત્યે વર્ષે મારો વ્યક્તિગત પ્રેમ રહેલો હતો. સત્યના પ્રયોગોની વાત થાય, મને લાગે છે કે સત્યના પ્રયોગો મારું પોતાનું એક અંગત મંતવ્ય ઘણીવાર હું કહેતો હોઉં છું કે ઘરમાં ભગવદ્ ગીતાની સાથે સાથે દરેક ઘરમાં ગાંધીજીએ લખેલા સત્યના પ્રયોગો હોવા જોઈએ. એ પ્રકારનું સત્વ સાહિત્ય, એ પ્રકારનું આત્મકથાનું જે સાહિત્ય છે એના માટે હંમેશા મને વ્યક્તિગત પ્રેમ રહેલો છે. જ્યારે પહેલી વાર ગોવિંદ કાકાને મળ્યો પછી થોડા વખત પછીના બીજા પરિચયે એમણે એમની અંગ્રેજી, જે પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થયેલી અંગ્રેજીમાં, એ આત્મકથા ભેટ આપી. ત્યારે મેં વાંચી અને ખૂબ જ મને એક આનંદ થયો. કેમ કે ગાંધીજી હંમેશા કહેતા કે અધમણ વિચાર કરતાં નવટાક આચરણ, જે જૂનું આપણું વજનનું માપ, નવટાક આચરણ એ વધારે વજનદાર છે. એટલે જે લોકો જે વિચારે છે, જે વિચારો વ્યક્ત કરે છે અને જે પ્રમાણે જીવે છે એવા લોકોની આત્મકથા કે જીવનકથા હંમેશા આપણને પ્રેરણા આપતી હોય છે. મેં અગાઉ કીધું એમ એમણે અંગ્રેજીમાં એમની આત્મકથા પહેલાં પ્રસિદ્ધ થયેલી, એનું પણ એક કથા છે. બહુ ટૂંકમાં વાત કરું તો અબ્દુલ કલામજીના જે હનુમાનને એક કાયમ એમની સાથે રહેતા અંતેવાસી અરુણ તિવારી, એ અબ્દુલ કલામજીના તો પ્રશંસક હતા, પણ સાથે સાથે ગોવિંદ કાકાના પરિચયને કારણે એમના પણ આત્મીય હતા. અને જ્યારે અબ્દુલ કલામની વિદાય થઈ ત્યારે ગોવિંદ કાકાને મળીને એમણે કીધું
કે તમારા વિશે હું ઘણું બધું જાણું છે, ગુજરાતના લોકો પણ જાણે છે, પણ તમારી જીવન કથા મારે, તમારી આત્મકથા મારે અંગ્રેજીમાં લખવી છે એટલા માટે કે સમગ્ર દેશના લોકો આ વ્યક્તિત્વ વિશે, એમની જીવનયાત્રા વિશે જાણી શકે. એટલે એમની આત્મકથાનું પ્રથમ સંસ્કરણ એ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયું. અને સામાન્ય રીતે જ્યારે આત્મકથા લખાતી હોય ત્યારે આપણે એમ કહેવાય છે કે સ્મૃતિના આધારે લખવાની આવે છે, અને સ્મૃતિ કાયમ કોઈને વફાદાર રહેતી નથી. મેમરી ઓલવેઝ બીટ્રાઈસ, એમ કહેવાય છે કે સ્મૃતિ દગો દેતી હોય છે. પણ ગોવિંદ કાકાના કેસમાં એક અજબ વાત એ છે મહત્વની, કે એણે સતત 40 વર્ષ સુધી પોતાની રોજનીશી લખતા હતા, અને એ રોજનીશીના આધારે અરુણભાઈ તિવારીએ એમની આત્મકથા લખી, અંગ્રેજીમાં પ્રસિદ્ધ થઈ. પણ ગોવિંદ કાકા તો જ્યારે લખવાની વાત આવે ત્યારે પોતે કહે છે કે ગામડાના ગોવિંદે તો તેને જીવન જોતા સમજતા જે આવડ્યું તે લખ્યું છે. આવી નિખાલસતા એમના આત્મકથાના શરૂઆતમાં જ તમને જોવા મળે. એમની પ્રસ્તાવનામાં લોર્ડ વિખુ સાહેબે લખેલું કે એક ખૂબ જ સફળ ઉદ્યોગપતિ, બિઝનેસમેન ભાગ્યે જ નીતિશુદ્ધ અને ઉમદા માનવી હોઈ શકે, પણ ગોવિંદભાઈની આત્મકથા આ હકીકતને ખોટી પાડે છે. સ્વામી સચ્ચિદાનંદજીએ એમની આત્મકથા વિશે લખતા કીધું હતું કે મારી દ્રષ્ટિએ પૈસા કમાનાર 5 પ્રકારના માણસો હોય છે. પૈસા કમાનાર, જેમાં એક પ્રકાર એવો હોય છે જે પૈસા વાવનારો હોય છે, કે જેના પૈસા એવી રીતે વપરાય છે કે પૈસા ઉગી નીકળે. પૈસા વાપરવાની જેને સાચી દિશા મળે એને પૈસા વાવ્યા કહેવાય. અને ગોવિંદભાઈની જીવનયાત્રા આ પ્રકારની છે એવું સચ્ચિદાનંદજીએ લખ્યું. ને સાથે સાથે એણે ઉમેર્યું કે મારા જીવન દરમિયાન આટલી નિર્મળતા અને આટલી સ્થિતપ્રજ્ઞતા સાથેનો કોઈ ધનાઢ્ય વ્યક્તિ મને જિંદગીમાં ક્યારેય મળ્યો નથી. આવું સ્વામી સચ્ચિદાનંદજીની વાત છે. અને એટલે જ એક તાલીમાર્થી તરીકે સુરત ગયા ત્યારે 6 મહિના સુધી એક પણ પૈસાનું વેતન ન મળ્યું હોવા છતાં, અને પહેલે મહિને કમાણા માત્ર 103 રૂપિયા, એ વ્યક્તિ આજે 6000 લોકોને રોજી આજીવિકા પૂરી પડે છે, કરોડો રૂપિયા કમાય છે. પણ એની પાછળ જે જીવનના 3 સિદ્ધાંતો એમણે એમની આત્મકથામાં વારંવાર નિરૂપ્યા છે, જેનું વિવરણ અહીં બધા જે બીજા લોકો કરવાના છે, છતાં આ વાત હું મારી કહેવાની રોકી શકતો નથી. એક એમણે લીધું કે દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો જે પહેલો સિદ્ધાંત, પ્રામાણિકતા અને નૈતિકતા ખૂબ જ જરૂરી છે. અને એને કારણે જેની આત્મકથાનું ટાઇટલ જ એવું છે કે ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ. જેમ હીરા શાશ્વત છે, જેમ હીરા નિરંતર છે, ચિરંતર છે, એ જ રીતે નૈતિક મૂલ્યો એ પણ શાશ્વત છે. એટલે આ પ્રકારનું એમની નવલકથાનું જે શીર્ષક છે એ પ્રમાણે જો એમાં એનું કથન છે. બીજી એને જે વાત લખી છે, વારંવાર એ દોહરાવે છે એની આત્મકથામાં, કે આ જગતમાં કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી છે એવી અટલ શ્રદ્ધા રાખવાની છે. અને એ શ્રદ્ધાના આધારે જે જીવનના અનેક ચડા ઉતારમાંથી પસાર થયા છે. અને જે ત્રીજી મહત્ત્વની વાત કે કુટુંબમાં સૌને સાથે રાખીને એને સ્વીકારવાની વાત. પરિવારની એમની વ્યાખ્યા કદાચ શરૂઆતમાં એમના કુટુંબ માટે કદાચ મર્યાદિત હશે, પણ સમય જતાં એમનો પરિવાર મોટો થતો ગયો. એના સમગ્ર કર્મચારીઓ એમના પરિવારજન તરીકે હોય એ રીતે એમનો વ્યવહાર, એ રીતે એમની સાર સંભાળ, અને ત્યાર પછી આ પરિવારની એમની વ્યાખ્યા અથવા એમની દ્રષ્ટિ, એમની સમજ એટલી વિસ્તરી ગઈ કે પરિવાર એટલે સમગ્ર સમાજ. તો આ 3 વસ્તુઓ જેમણે એના જીવનના મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારી છે, એ આત્મકથા ખૂબ જ રસપ્રદ શૈલીમાં લખાયેલી છે. એની ગુજરાતી એડિશન જે અંગ્રેજીમાં મહાવરો હોય, અંગ્રેજીમાં પણ વાંચે. એમાં ઘણી બધી રસપ્રદ વાતો પણ છે. એમણે એક વાત લખી કે અમારા વડવાઓ પંજાબ અને રાજસ્થાનથી આવ્યા હતા, અને ત્યાંથી લઈ અડાલત થઈને ધોળકામાં વસ્યા, અને 400 વર્ષ પહેલાં ધોળકાથી નીકળીને ખાંભડા થઈને 1850માં લાઠી આવ્યા, અને ધોળકાથી આવ્યા એટલે બધા ધોળકિયા કેવડાવ્યા. આવી અનેક ઇતિહાસની અનોખી વાતો એમાં છે. ખાસ કરીને એમાં એ વખતના ગ્રામ્ય જીવનની, એ વખતની અગવડતાઓ, એ વખતના અભાવોની વાતો પણ એણે ખૂબ જ સાહજિકતાથી લખી છે. એમણે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એ કોઈ પણ જાતના સંકોચ વગર કે કોઈ વસ્તુ છુપાયા વગર ખૂબ જ નિર્ભયતાથી લખી છે. એણે એકવાર લખ્યું
કે 1978માં દુધાળામાં 1978 સુધી વીજળી નહોતી. હું હમણાં એ વાંચતા કલ્પના કરતો હતો કે 1971માં હું SSC પાસ થયો, પછી કોલેજના 7 વર્ષ કર્યા. ત્યાં સુધી મારા શહેરની બગલમાં આવેલા દુધાળામાં વીજળી પણ નહોતી, પણ એનું જાણે વટક વળવું હોય એમ આજે દુધાળા એનાથી પણ આગળ વધીને દુધાળાના દરેક ગામમાં સોલાર એમણે રાખી દીધા છે. તો આ એમની દ્રષ્ટિ છે. 60થી 70ના દાયકાના ગ્રામ્ય જીવનની ઘણી બધી વિષમતાઓ, એની અગવડતાઓ, એ બધું એમણે એમાં નિરૂપણ કર્યું છે. આવી જેને કહેવાય ને તકલીફો વચ્ચે, આવા અભાવો વચ્ચે જે ઉછરેલી વ્યક્તિ હોય સામાન્ય રીતે શુષ્ક બની જાય અને એના જીવનમાં કડવાશ આવી જાય. પણ ગોવિંદ કાકાના જીવનમાં કડવાશની બદલે કરુણતા પડેલી છે અને એ કરુણતાનો લાભ આજે એમના કર્મચારીઓને અને સમગ્ર સમાજને મળી રહ્યો છે. અને એની જ્યારે મારે પ્રથમ મુલાકાત થઈ એમની ફેક્ટરીમાં, આમ તો એ વખતના સાંસદ નારાયણભાઈએ મને અમે સુરત ગયા ત્યારે કીધું કે તમારે ગોવિંદ કાકાને મળવા આવું છે. એટલે મારા મનમાં ત્યાં સુધી હું ગોવિંદભાઈને મળેલો નહોતો. ગોવિંદ કાકા મને તો શું કામ ગોવિંદ ભગતને મળવા આવું છે. મેં ગોવિંદ ભગત કેમ કહેવાતા હશે? હીરાનો આટલા મોટા બિઝનેસમેન, એને લોકો શું કામ ગોવિંદ ભગત કહેતા હશે? હું તો મળ્યો નહોતો. મેં કીધું મારે ચોક્કસ મળવા આવું. સવારે એમને ઘરે નાસ્તો કર્યો, ત્યાં એમની જે વાતો સાંભળી એટલે મને ખૂબ જ રસ પડ્યો. એમની બધી જે અમુક જે એના પોતાના ફંડા, એમની ફિલોસોફી. પછી તો નારાયણભાઈ એના કામે ચડી ગયા, પણ હું તો એની યારે સાંજ સુધી રોકાણો. અમે ત્યાંથી એમની ઓફિસે ગયા, જે ઓફિસ અને સ્કૂલ એ વર્ષોથી ચલાવે છે. ત્યાં જઈને એ એમની પાસે મદદ માટે આવેલા સુરતના જે લોકો છે એને માટે એક વ્યવસ્થિત તંત્ર ચલાવે છે. જે તંત્રમાં કોઈને પણ આરોગ્ય, શિક્ષણ અથવા કોઈ પણ માટે કામ માટે આર્થિક મદદ જોતી હોય ત્યાં અરજી કરે. એમનો એક પોતાનો ડેડિકેટેડ સ્ટાફ છે, એ તપાસ કરે કે ખરેખર એલિજિબલ છે, ખરેખર લાયક છે, અને ત્યાર પછી એના તપાસ અંતે ગોવિંદ કાકા એના પૈસા મંજૂર કરે, એનો ચેક લખે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે સહાય આપે ત્યારે એક શરત કરે કે તારે ગીતાનો 15મા અધ્યાયના આટલા શ્લોક મોઢે કરવાના છે, અને જો આટલી વધારે તું કરીને આવો આખો અધ્યાય તો તને ડબલ પૈસા આપીશ. આવો એમનો ભગવદ્ ગીતા પરનો પ્રેમ એ વર્ષોથી હતો. આપણે ત્યાર પછી પણ જાણ્યું કે જ્યારે ગોરખપુર ગીતા પ્રેસને આર્થિક મદદની જરૂર પડી ત્યારે એવો ત્યાં પહોંચ્યા, પણ ખરેખર ત્યાં ખોટા સમાચાર હતા. પણ ત્યાર પછી ગીતા પ્રેસવાળાએ કીધું કે અમને તમે મદદ કરવા માગતા હોય તો અમે જે પુસ્તકો છાપીએ છીએ, અમે જે પુસ્તકોનું પ્રકાશન કરીએ છીએ એના વિતરણમાં અમને મદદ કરો. અને ત્યાર પછી એમનો એક રથ કાયમ ફરતો હોય છે. કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન, ફંક્શન કે કથા હોય ત્યાં રથ જાય, ત્યાં ગોરખપુર ગીતાના બધા પ્રકાશનો હોય. જેને જે પુસ્તક જોતું હોય લઈ લે અને એને જેટલી કિંમત આપવી હોય એટલી કિંમત ત્યાં રાખેલા ડબ્બામાં નાખી દેવાની. એ રથમાં દર વર્ષે લાખો રૂપિયાની એ ખોટ સહન કરે છે, માત્ર એટલા માટે કે ભગવદ્ ગીતા અને ભારતીય સંસ્કૃતિના પ્રકાશનોનો પ્રચાર થાય. આજે પણ રથ અહીંયા બહાર હોટલની બહાર આવીને ઊભો છે. તમારામાંથી જેમને પણ એનો લાભ લેવો હોય, એ પુસ્તકો લેવા હોય એ લઈ શકે છે. એમની ફેક્ટરીની પહેલી વાર હું મુલાકાતે ગયો ત્યારે એમની ઓફિસમાં એક ટેબલ ઉપર એક સૂત્ર લખેલું હતું લાકડાની પ્લેટ પર, અને કદાચ એ એમનો જીવન મંત્ર છે અને એમનું પોતાનું ઓરિજિનલ આખી વાત છે કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું કંઈ જ નથી છતાં પણ કંઈ પણ કરી શકું છું. આ એમનો જીવન મંત્ર. અહંકારને શૂન્ય પર લઈ જવો પણ આત્મવિશ્વાસ એની ટોચ પરની વાત. આ વાત ગોવિંદ કાકાએ એમના જીવનમાં વણી લીધી છે. આવી ઘણી બધી વાતો એમની એની આત્મકથામાં આપણને વારંવાર જોવા મળશે. દરેક પેજમાં એના દરેક જીવન પ્રસંગોમાં એમની સાદા પ્રસંગોની પણ એમની જે સમજ છે એમાં પણ ખૂબ જ ઊંડાણ, ખૂબ જ ડાપણભરી વાત એ આપણને જોવા મળે છે, જાણવા મળે છે. એકાદ વાત કરીને મારી વાત પૂરી કરું કે એમ કહેતા કે મારા મધર એની હાથે બનાવેલી સુખડી મને બહુ ભાવતી. પણ એ વખતે પરિસ્થિતિ એવી કે દરેક વખતે સુખડી બનાવવા માટે ઘીની સગવડતા ન હોય, એટલે ગોવિંદ કાકા કે હું વેન કરું એટલે એના માં કહે કે ભાઈ આપણી પાસે ઘીની સગવડતા હતી તો કે તેલમાં બનાવી દો. એણે લીધું કે તેલમાં બનાવેલી એના હાથે બનાવેલી સુખડી જે મેં ખાધી છે આજે
32 જાતના પકવાન છે એનો સ્વાદ પણ એ સુખડી જેવો નથી. એ આજે પણ મારા મગજમાં હૃદયમાં આજે સ્થિર છે. એણે આપેલી કાચી કેરી, એક કેરી, સામાન્ય કેરી, એ ચૂસવાની જે મેં મજા લીધી છે, આજે ગમે એવી કેરી ખાવ તો પણ એ સ્વાદ હજી મારા મનમાંથી જતો નથી. અને એ બધાને આધારે જે લખે છે એને લખ્યું કે સુખ એ સાપેક્ષ વસ્તુ છે અને સમય અને સંજોગોના આધારે હોય છે. આવી એક ઊંડાણભરી વાતો એની આત્મકથાના પાને પાને આપણને જાણવા મળે, જોવા મળે. ખાસ કરીને યુવાનો આત્મકથા વાંચે. ઘણીવાર યુવાનો મને પૂરા સર્કમસ્ટન્સીસ નથી, સંજોગો નથી, પૂરી મારી આર્થિક મારી વ્યવસ્થાઓ નથી, એને કારણે હું આગળ વધી શકતો નથી, એવી જ એમની ફરિયાદો છે. એ એમના સંઘર્ષની વાતો વાંચે, એમને જીવનમાં અપનાવેલા મૂલ્યોની વાત વાંચે. મને લાગે છે કે આત્મકથા ખરેખર યુવાનો માટે, નવી પેઢી માટે અને આપણે સૌ માટે પથદર્શક બની શકે એવી એની તાકાત છે, એવું એમાં સત્વ ભરેલું છે. એટલે આપણે એને વધારવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. આ મારા પછીના ઘણા બધા વક્તાઓના માટે એના મુખેથી આ આત્મકથાની વાતો માણીએ એવી સૌ ફરી એકવાર અમારી જે સચ્ચરિત્ર પરિક્રમા સમિતિ, જેમાં તમામ સાહિત્ય સંસ્થાઓ અમરેલી જિલ્લાની જેમણે સહકાર આપ્યો છે, બધા વતી અમરેલી જિલ્લાના તમામ નાગરિકો અહીં ઉપસ્થિત અમારા ધારાસભ્યો, આગેવાનો બધાનું હું સ્વાગત કરું છું. અસ્તુ.